હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે જો તમે ફેસબુક પેજ ઉપર આ વિડીયો જોતા હોય તો પણ તમને વિદ્યાર્થી મિત્રો મોસ્ટ વેલકમ છે. વિદ્યાર્થી મિત્રો, તમે નવા હોય તો પ્લીઝ ચેનલ અથવા પેજને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમારે જો કમ્પ્લીટ ટેક્સ્ટબુકના સોલ્યુશન છે એ 1 થી 9 સોલ્યુશન પાઠના આખી કમ્પ્લીટ ટેક્સ્ટબુકનું સોલ્યુશન એ તમારે PDF ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે 115 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. એ પેમેન્ટ તમારે ઓનલાઈન 9904965759 ઉપર પેમેન્ટ કરવાનું રહેશે અને એમાં પેમેન્ટ સક્સેસફુલનો સ્ક્રીનશોટ તમે શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે અને એ રીતે વિદ્યાર્થી મિત્રો તમે PDF ફાઇલ ડાઉનલોડ કરી શકશો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો પાર્ટ એટલે કે ત્રીજો ભાગ અત્યારે સમજીએ છીએ ટેક્સ્ટબુકનો. બરાબર? આ વિડીયોમાં 14મો પ્રશ્ન શું છે વિદ્યાર્થી મિત્રો જોઈએ. સરખા લાગતા શબ્દો કવિ તેમાંથી શોધીને લખવાના છે. પેજ નંબર 57 ઉપર છે. કક્ષા તો રક્ષા, દાંતિયા ગાંઠિયા ગોળમટોલ તો સેવ ઉસળ, બ્રહ્માંડ તો ખમાણ. ઓગોડ એટલે કે અજોડ, દરજી, એનર્જી, ઉત્તર અને વોટાર. 15મો પ્રશ્ન, ડિક્શનરી કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી નીચેના શબ્દો માટે જેટલા મળે એટલા ગુજરાતી શબ્દો શોધીને લખો. તેમાંથી કોઈ પણ એક ગુજરાતી શબ્દ વાપરીને વાક્ય બનાવવાનું છે. પેજ નંબર 57-58 ઉપર છે. વી તો વીનું પ્લુરલ આલ થાય છે. બરાબર? વી એટલે કે અમે. તો અમે રોજ સવારે વહેલા ઉઠીએ છીએ. સેવ એટલે બચાવવું, સંઘરવું કે રક્ષણ કરવું. તો આપણે જંગલો બચાવીશું તો વરસાદ સારો આવશે. અર્થ એટલે કે પૃથ્વી, ધરતી કે જમીન, માટી. પ્લાસ્ટિક ન વાપરીને પૃથ્વી પરનું પ્રદૂષણ ઓછું કરીએ. વોટર તો પાણી પાવું કે પાણી ભરાવવું. જો આપણે પાણી બચાવીશું તો આવનારી પેઢીઓ બચી જશે. એનર્જી એટલે કે તાકાત, જોમ, જુસ્સો અને કાર્યશક્તિ. વાક્ય કંઈક આ રીતે બનશે ગાઈસ. કામ બદલવાથી પણ કામ કરવાનો જુસ્સો વધી જાય છે. ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી કે વિદ્યુત શક્તિ, વીજ પ્રવાહ. વાક્ય તો કે જરૂર ન હોય ત્યારે પંખા, લાઇટ, AC બંધ રાખીને વીજળી બચાવી શકીએ. બરાબર? 7મો જોઈએ. ગોડ તો કે દેવ, ઈશ્વર, ભગવાન. ઈશ્વરે આપણને સુંદર પૃથ્વી આપી છે, આપણે તેનું જતન કરીએ. બરાબર? આગળ શું કહે છે ગાઈસ જોઈએ. સોળમો પ્રશ્ન સરસ મજાનો. ઘણા વિદ્યાર્થીઓ સેવ બોલ્યા, જ્યારે સની સુરતી અને મનુ મરાઠી સેવ બોલ્યા. બંને બોલવા સાંભળવામાં તો સરખા જ છે પણ તેના અર્થ જુદા. આવા બીજા શબ્દો અને તેનો અર્થ શોધો. પેજ નંબર 58 ઉપર છે ગાઈસ. સરસ મજાનું સમજી લઈએ આપણે શું કહે છે. જો સેવ એટલે બચાવવું થાય છે પણ એક સેવ ચણા કે ઘઉંના લોટની પાતળી સળી જેવી તળેલી વાનગી હોય એને પણ સેવ કહેવાય. બરાબર? વન એટલે એક, પણ આ વન એટલે જંગલ પણ થાય. બરાબર? સર એટલે સાહેબ, તો સર એટલે સરોવર, પવન સરનો અવાજ કે ઇલકાબ એવું પણ થશે. મગ એટલે કપ એવું થશે, પણ મગ એટલે કઠોળ છે. બરાબર? માર્ગ કે બાજુની તરફ. જગ એટલે કુંજો થાય, પણ અહીંયા જગત કે દુનિયા એવું થશે. અર્થ એટલે પૃથ્વી, તો અહીંયા હેતુ કે મતલબ કે ધન. ગમ એટલે ગુંદર, તો અહીં સૂજ બાજુ, શોક કે દુઃખ. મોર એટલે વધારે, તો અહીંયા એક પક્ષી, બરડો કે આંબાના ફૂલ, મંજરી. મોલ એટલે છછુંદર મસો, તો અહીંયા પાક કે કિંમત એવું થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર? તો આ રીતે તમે લખી શકો. આગળ જોઈએ. શાળા અમારી, નિયમો અમારા. પેજ નંબર 58-59. બરાબર? તમે તમારી શાળામાં તમને ન ગમતા નિયમો ક્યાં છે તેમાં તમે બદલાવ ઈચ્છો છો. કોઈ પણ 3 નિયમ વિશે લખો. ન ગમતો નિયમ, શાળાનો સમય 11 થી 5 ગમતો નથી. નવો નિયમ, શાળાનો સમય સવારે 7:30 થી 11 અને બપોરે 3 થી 5 હોય તો વધારે અનુકૂળ રહે. ન ગમતો નિયમ, પેશાબ પાણી માટે સૌને એકી સાથે અપાતી રિસેસ ન હોવી જોઈએ. નવો નિયમ, સૌને સાથે અપાતી રિસેસના કારણે બધાને એક સાથે જગ્યા મળતી નથી. તેના બદલે સ્વયં શિસ્ત પ્રમાણે જ્યારે પણ કઈ રીતે બાળકને પેશાબ જવું હોય ત્યારે રજા લઈને જઈ આવે. ન ગમતો નિયમ, મધ્યાહન ભોજન માટેનો બપોરનો સમય યોગ્ય નથી. નવો નિયમ તો કે તેના બદલે શાળા શરૂ થયાના 1 કલાકમાં જ ભોજન અપાય તો ઘરેથી ભૂખ્યા આવેલ કેટલાક બાળકોને એ ભોજન ઉપયોગી થઈ શકે. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ગમતો નિયમ અને નવો ગમતો એટલે કે નવો નિયમ શું હોવો જોઈએ એ ખાસ વિડીયોની કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો.
અને તમે કઈ સ્કૂલમાં ભણો છો એ પણ ખાસ મને આ કોમેન્ટમાં જણાવજો. 18મો પ્રશ્ન જોઈએ. વાંચો હલવામાં ભાગ 1, પાના નંબર પેજ નંબર 59. રમેશભાઈએ તેમના બાળકો અમુ અને અનુ માટે હલવાનો એક ટુકડો ખરીદ્યો. તેમણે તે બંને માટે તેને 2 સરખા ભાગમાં વેચ્યો. આ ટુકડો ખૂબ જ મોટો છે, અમે તેને ખાઈ શકીશું નહીં, તેઓએ કહ્યું. તેથી તેમણે આ ટુકડાને ફરીથી 2 સરખા ભાગમાં વેચ્યો. હવે વિચારીને લખો. તેમણે એટલે તો કે રમેશભાઈએ, બને એટલે તો કે અમુ અને અનુ, તેને એટલે તો કે હલવાના ટુકડાને, ને તેવું એટલે તો કે અમુ અને અનુ. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો. 19મું જોઈએ. ગોટાળો ટાળો. ગોલુને ગુજરાતી લખતા બરાબર આવડતું નથી. તેણે લખેલા વાક્યો પહેલાં મોટેથી વાંચો અને ત્યારબાદ સુધારીને લખો. બરાબર, એ તમારી રીતે કરવાનું છે વિદ્યાર્થી. 20મો પ્રશ્ન આપણે અહીંથી જોઈએ શું કહે છે. 19મો પ્રશ્ન સોરી. તારી બા ઝુમા ચાલુ તો તુમો રોબા ડીંગા ડલાંગે. તો સુધારેલું વાક્ય આ રીતે બનશે ગાઈસ. તારી બાજુમાં ચાલુ તો તું મારો બોડીગાર્ડ લાગે. ચોક અમાલા લિયંગ કૂતરાની ચોકી હતી. ચોકમાં લાલિયા કૂતરાની ચોકી હતી. લાડુ નવાઈ પામી જો હીર ચોહ્યો હતો. તો ત્રીજો પ્રશ્ન. લાડુ નવાઈ, બરોબર, નવાઈ પામી જોઈ રહ્યો હતો. બરાબર, આ ટૂંકમાં જોડણી છે, આડાવડી કરી નાખી છે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે ચોથાનો પ્રશ્ન અહીંયા છે. એ તિજોરીનું બારણું કેમ દેખાતું નથી? અને 5માનો જવાબ પર્યાવરણનો પાઠ હતો અને હતી 5મી કક્ષા. આગળ જોઈએ ગાઈસ. 20મો તો કે પ્રશ્ન ચિઠ્ઠી. ઘર હોય કે સ્કૂલ, બધે તમને જ પ્રશ્નો પૂછાય. તમારે પ્રશ્ન પૂછવા તો પૂછો ને. બરોબર, શું કહે છે? વાલા પપ્પા, તમને કોની કોની બીક લાગે? પ્રિય દોસ્ત, તને કઈ કઈ વાનગીઓ ખાવાનું ગમે? ઓ સૂરજ દાદા, તમે બપોરે આટલી બધી ગરમી કેમ વરસાવો છો? રાત્રે તમે ક્યાં સંતાઈ જાઓ છો? વાલા ટીચર કે સર, કોક દિવસ અમને ગમે એવો જ વિષય તમે કેમ ભણાવતા નથી? અરે રે ઓ ચોકલેટ, તું આટલી બધી મીઠાશ ક્યાંથી લાવે છે? તને આખો દિવસ તારા રેપરમાં પુરાઈ રહેવું ગમે છે? વાલા ઝાડ, તું ન હોત તો અમે ફળ, લાકડું, છાંયડું અને પ્રાણવાયુ ક્યાંથી મેળવાત? હવે આ આકાશને પ્રશ્ન પૂછવા છે. પ્રિય આકાશ, હું કેટલે ઊંચે ઉડું તો તને અટકી શકાય? તારો છેડો ક્યાં આવેલો છે એ તો બતાવ. રાતે તું આટલા બધા તારા ક્યાંથી લઈને આવે છે? બરોબર, આ રીતે સરસ મજાનો 20મો પ્રશ્ન ગાઈશ તમે લખી શકો. શું કહે આગળ? બાકી 21મો પ્રશ્ન મોટેથી વાંચો ને અભિનય કરવાનો છે. બરોબર, આ ગ્લોસરી છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અહીંયા સન એટલે પુત્ર, બરોબર, ન્યૂ એટલે નવું, અને લર્ન ટુ સ્પીક એટલે બોલતા શીખ્યો. આવ્યો તો કેમ, બરાબર, રાઈટ, શીખવાડ્યું, ટોટ, સમજિંગ તો કે અન્ડરસ્ટેન્ડિંગ, ને બહુ ઝડપથી ઇન્સ્ટન્ટલી, ઉતાવળ તો કે હરી. બરોબર, શું કહે છે 21મો પ્રશ્ન. પછી 22મો પ્રશ્ન જોઈએ. તો શબ્દ પોટલીમાં શબ્દો ભરો, પાના નંબર 62 ઉપર. બરોબર, શબ્દ પોટલી આપેલી છે વિદ્યાર્થી મિત્રો. શબ્દ કઈ કઈ રીતે ભરશો? તો કે અહીંયા વન રાજા, ફાંદ, ખીલો. પછી અહીં કોઠી, ઝાડુ, પહાડ અને આસન. અહીંયા લાયક, બારણું, ઉંબરો અને રૂઆબ. ચુગલી, કૂદીને, સડસડાટ અને મિજાજ ગયો. આ રીતે ગાઈસ તમે પ્રશ્ન પૂરો કરી શકો. પછી આગળ જોઈએ. અહીંયા વિદ્યાર્થીઓ આ એકમ શીખ્યા ત્યાં સુધીમાં જે નવા શબ્દો શીખ્યા હોય તે શબ્દ પોટલીમાં નોંધ છે. વધારાના શબ્દો પોતાની નોટબુકમાં પણ નોંધી શકશે. વાંચ્યા વર્ગમાં ચર્ચા. વિદ્યાર્થી મિત્રો, જરૂરી નથી કે સોલ્યુશન સેમ ટુ સેમ તમે કોપી મારીને જ લખો. તમને કોઈ આવડતા હોય તો એવા શબ્દો પણ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો. બરોબર, લગભગ સરખા શબ્દ શું છે? તો કે કથરોટ એટલે કે મોટો થાળ, કદરદાન તો કદર કરીને જાણે તેવું, કિલ્લો તો કોટ દુર્ગા. બરોબર, એ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા શબ્દાર્થ છે, તમે જોઈ શકો છો અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન છે આપણે સમજ્યા છે વિદ્યાર્થી મિત્રો. જો તમારે કમ્પ્લીટ PDF ફાઇલ તમારે ડાઉનલોડ કરવી હોય તમારા મોબાઈલમાં, તો એના માટે વિદ્યાર્થી મિત્રો 115 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759, એ નંબર ઉપર પેમેન્ટ કરી સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે. જે PDF ફાઇલની અંદર યુનિટ 1 થી 9
એટલે કે કમ્પ્લીટ બધા યુનિટનું ટેક્સ્ટ બુક સોલ્યુશન તમને એની અંદર મળી રહેશે અને એ પીડીએફ ફાઇલ કાયમી ધોરણે તમારા મોબાઈલમાં તમે સેવ કરીને રાખી શકશો વિદ્યાર્થી મિત્રો, અને એક્ઝામમાં સારામાં સારો સ્કોર પણ લઈ આવી શકશો અને તમે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન આન્સર લખી શકશો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.